નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મહેળાવ ગામના વસંત પંચમીના રોજ દેશ અને દુનિયામાં અસંખ્ય મંદિરો, વિશાળ સંત અને સમુદાયને ભક્તો ધરાવતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા માટે અનેરો દિવસ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજનો આજે જન્મદિવસ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ ઉપાસના પ્રવચન માટે ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી હતી। જે તે સમયે સંસ્થાના સ્થાપક ગુણાતીત સંત ગુરુચાર્ય પૂજ્ય શ્રી શાસ્ત્રીજી મહારાજનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મહેળાવ ગામે વસંત પંચમીના દિવસે થયો હતો। આજે મહેળાવ મંદિર ખાતે બીએપીએસ સંસ્થાના ભક્તો ભગવાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુવર્ય પૂજ્ય શ્રી શાસ્ત્રી મહારાજના દર્શને ઉમટ્યા હતા। હરિભક્તોએ શ્રી નીલકંઠ વર્ણી ભગવાનને આજે વસંત પંચમી ગુરુવર્ય પૂજ્ય શ્રી શાસ્ત્રી મહારાજના જન્મદિવસે નિમિત્તે જલાભિષેક કર્યો હતો। બ્યુરો ખાનચંદ ગોહેલ સાથે રિપોર્ટર મિતુલ બોરચંદ, આણંદ। સ્વામીશ્રી, આજે વસંત પંચમી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક ગુરુ શાસ્ત્રી મહારાજના જન્મસ્થાન મેળાવ, શું લાગે? બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન કહેતા કે મહેળાવનો ઇતિહાસ આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણ અનેકવાર જ્યારે ગઢપુરથી નીકળતા ત્યારે અહીંયા મહેળાવ રોકાતા અને પરમહંસો એ પણ અહીંયા તળાવ કાંઠે ઉતરતા અને ખૂબ હરિભક્તોને લાભ આપતા। અહીંયાથી જ આવવા જવાનું થતું હતું। એવું આ પવિત્ર સ્થાન મહેળાવની ભૂમિ છે અને બીએપીએસ સંસ્થા માટે એટલા માટે વિશેષ છે કારણ કે મહેળાવ ગામની અંદર જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયેલો। અહીંયા મોટા સંતોએ પણ એમને ખૂબ આશીર્વાદ આપેલા અને શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી અને વડતાલથી અહીંયા જ નજીક આ ગામ એટલે એનો મહિમા પણ ખૂબ। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પણ ખાસ વાત કરેલી કે આ ગુરુનું સ્થાન છે મહેળાવ, એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજને આપ બિરાજમાન થાવ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મંદિરની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પધરાવી છે। એ યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને એમનો એવો સંકલ્પ હતો કે હજારો હરિભક્તો અહીંયા આવશે, પ્રોફેસરો બધા આવશે, દેશ પરદેશના હરિભક્તો બધા અહીંયા આવશે, અહીંયા તીર્થસ્થાન ગોઠવી દેવું। ખરેખર આજે આપણને અનુભવ થાય છે કે દેશ પરદેશના હરિભક્તો એ ખાસ અહીંયા પધારતા હોય છે। એમાં પણ જન્મદિવસ હોય એટલે વિશેષ બધા ભક્તો અહીંયા આવે છે, બધાના શુભ સંકલ્પ પૂર્ણ પણ થાય છે અને એ રીતે બધા શાસ્ત્રીજી મહારાજની અંદર જોડાતા હોય છે। અને શાસ્ત્રીજી મહારાજે જે શાસ્ત્રનો સાર એવું અક્ષર પુરુષોત્તમ ઉપાસના એનું પ્રવર્તનનું વિશેષ કાર્ય કરેલું, એટલે એ ખૂબ જ આનંદનો દિવસ છે। અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એમણે 1999ની અંદર એમના જન્મદિને આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી અને મહંત સ્વામી મહારાજ પણ અનેકવાર અહીંયા પધાર્યા છે, અહીંયા ખૂબ લાભ આપ્યો છે। તે રીતે આ ગુરુનું સ્થાન છે એટલા માટે દરેક હરિભક્તો માટે બીએપીએસના સમર્પિત સંતો ભક્તો માટે આ એક અદ્ભુત સ્થાન છે, ખૂબ પ્રસાદીનું સ્થાન છે અને મહિમાનું સ્થાન છે। હરિભક્તો આવી રીતે બધા પધારતા હોય છે।